હેલો એવરીવન, ધ યુટીસી ચેનલ ઉપર હું જિજ્ઞેશ પ્રજાપતિ ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ જાણો છો તેમ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની ભરતી આવી ગઈ છે. તો આ એક્ઝામની પ્રિપેરેશન માટે આપણી ચેનલ ઉપર એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરવામાં આવી છે, જેમાં તમને અલગ અલગ સબ્જેક્ટના એમસીક્યુની પ્રિપેરેશન કરવામાં આવી રહી છે, જે તમને એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે. તો જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા છે અથવા તો વિડીયો સૌ પ્રથમવાર જોઈ રહ્યા છે, તે વિદ્યાર્થીઓ આ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકન પ્રેસ કરે, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો અમે અપલોડ કરીએ તો તેનું નોટિફિકેશન તમને મળી રહે. તો મિત્રો, સિલેબસ મુજબ જે સબ્જેક્ટ છે કોમ્યુનિકેશન એપ્લિકેશન, એ સબ્જેક્ટના એમસીક્યુ આપણે કરાવી રહ્યા છે. તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે અથવા તો કરવા માંગે છે, તેવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેચ અવેલેબલ છે, જેમાં ન્યૂલી રેકોર્ડેડ કોર્સિસ છે, તેમજ આ કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે. દરેકે દરેક સબ્જેક્ટના લેક્ચરની પીડીએફ પણ તમે મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકશો. ઉડાન બેચની અંદર તમને ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરી આપવામાં આવશે. એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ તમને આ કોર્સની અંદર ભણાવશે. આ કોર્સની ફીસ માત્ર 4,999 રૂપિયા છે. વધુ માહિતી માટે આપ અમારો મોબાઈલ નંબર 6354999091 ઉપર સંપર્ક કરી શકો છો. તો મિત્રો, ખાસ રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ધ યુટીસીના તમામ કોર્સ ઉપર એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ તમને મળશે. આ ઓફર ફક્ત 3 દિવસ માટે છે, એટલે કે 25, 26, 27 માર્ચ 2026. તો આ ઓફરનો લાભ લેવા માટે તમારે કૂપન કોડ શ્રી રામનવમી એટલે કે SRN10 SRN10 કૂપન કોડ તમારે એપ્લાય કરવાનો રહેશે. વધુ માહિતી માટે આપ અમારા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. તો આપણે વિડીયો છે એ સ્ટાર્ટ કરીએ, એમસીક્યુ આપણા સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે, ઇફ ધ રેન્જ ઓફ રડાર હેઝ ટુ બી ટ્રિપલ્ડ, રાઈટ, એટલે કે જો રડારની રેન્જ મારે 3 ગણી કરવી છે, રાઈટ, ધ પાવર શુડ બી ઇન્ક્રીઝ બાય હાઉ મેની ટાઈમ્સ, એટલે કે પાવર આપણે કેટલો ઇન્ક્રીઝ કરવો પડશે. જો મારે રડારની રેન્જ જે છે એને ટ્રિપલ એટલે કે 3 ટાઈમ્સ કરવી છે, રાઈટ. બેઝિકલી આ જે ક્વેશ્ચન છે એ રડાર રિલેટેડ છે, અને રડારની અંદર પણ રડારનું જે ઇક્વેશન છે, રડારની જે રેન્જનું ઇક્વેશન છે એના રિલેટેડ ક્વેશ્ચન છે. ઘણીવાર રડાર રેન્જના રિલેટેડ અલગ અલગ જે ક્વેશ્ચન્સ છે એક્ઝામની અંદર પૂછાતા હોય છે, એટલે ખાસ આપણે રડારની રેન્જનું જે ઇક્વેશન છે એ ખાસ આપણે અલગ અલગ પેરામીટર ઉપર કઈ રીતે આધાર રાખે છે, અલગ અલગ પેરામીટરને ચેન્જ કરીએ તો રડારની રેન્જ કઈ રીતે બદલાય છે, એ ખાસ આપણે યાદ રાખીશું. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે કે જેની અંદર બેઝિકલી રડારની જે રેન્જ છે, રાઈટ, એને આપણે ટ્રિપલ એટલે કે 3 ગણી કરવી છે, તો પાવરની અંદર આપણે કેટલો ઇન્ક્રીઝ કરવો પડશે એવો ક્વેશ્ચન છે, રાઈટ. સો બેઝિકલી ધ રડારની જે રેન્જ છે, ઓકે, સો ધેટ રેન્જ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પાવર, દેટ ઇઝ આપણે જે પાવર ટ્રાન્સમિટ કરીએ, ઓકે, PT⁴, રાઈટ. આ ઇક્વેશન છે રડાર રેન્જ આરમેક્સ, એટલે કે રડારની જે મેક્સિમમ રેન્જ છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે PT⁴, એટલે કે ટ્રાન્સમિટેડ પાવરના ⁴. ઓકે, સો જો મારે ટ્રાન્સમિટેડ પાવર શોધવો હોય, ફોર એક્ઝામ્પલ કે મારે રડારની રેન્જ જે છે, રાઈટ, એ મેં આરમેક્સની જગ્યા પર 3 ટાઈમ મારે કરવી છે, રાઈટ. રડારની રેન્જ જે છે મારે 3 ટાઈમ્સ કરવી છે, તો એના માટે મને પાવરમાં કેટલો ઇન્ક્રીઝ કરવો પડશે, રાઈટ. સો બેઝિકલી આ ઇક્વેશન છે એમાં આપણે બોથ સાઇડ્સ એટલે કે બંને સાઈડે ⁴ કરીએ, રાઈટ. તો આ જે ઇક્વેશન છે Rmax ⁴ ઇઝ પ્રોપોર્શનલ ટુ PT, રાઈટ. PT⁴ છે, રાઈટ, અને આખાના ⁴ થઈ જશે. ઓકે, એટલે તમે જોશો તો 4 નીકળી જશે. તો PT જે છે, PT ઇઝ પ્રોપોર્શનલ ટુ Rmax ⁴, રાઈટ. જો મેં રેન્જ માની લો મારે 3 ગણી કરવી છે, તો આ જે ઇક્વેશન છે, આ ઇક્વેશનની અંદર આપણે એની જે રેન્જ જે છે એ 3 ટાઈમ્સ કરીએ, તો PT ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 3 × Rmax ⁴, રાઈટ. એટલે કે PT જે છે નોર્મલ આરમેક્સની જ આપણે વાત કરીએ તો 3⁴ × Rmax
3/4 રાઈટ. સો 3/4 રાઈટ. 3 × 27 તાલી 81 એટલે જે પાવર જે છે એ મારો કેટલો થઈ જશે 81 ટાઈમ્સ થઈ જશે. એટલે કે મારે પાવર કેટલો 81 ટાઈમ્સ ઇન્ક્રીઝ કરવો પડશે રાઈટ. જો મારે એની રેન્જ 3 ગણી કરવી છે તો પાવર કેટલો કરવો પડશે 81 ટાઈમ્સ ઇન્ક્રીઝ કરવો પડશે રાઈટ. એટલે આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચનનો ખરો ઓપ્શન છે ઓપ્શન ડી 81 રાઈટ. એટલે રડારનું રેન્જ જે છે આ આપણે પાવર અને રેન્જ વર્સિસ નું ઇક્વેશન જોયું. એ જ રીતે ઘણીવાર એની જે વેવલેન્થ છે વેવલેન્થ રિલેટેડ ટુ આર્મેક્સ એટલે કે રેન્જ વર્સિસ વેવલેન્થ અથવા તો રેન્જ વર્સિસ ફ્રીક્વન્સી એના રિલેટેડ બી ઘણીવાર ક્વેશ્ચન જે છે એક્ઝામની અંદર પૂછાતા હોય છે રાઈટ. એટલે આ રીતે જે ક્વેશ્ચન છે એને આપણે જે સોલ્વ કરીશું તો એનો જે આન્સર આપણને મળે છે એ આન્સર છે 81 રાઈટ. એટલે 81 ટાઈમ્સ આપણે જે પાવર છે એ પાવરને ઇન્ક્રીઝ કરવો પડશે. ઓકે. સો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ટાઈપ ઓફ ધ પ્રેઝન્ટેશન ઓફ રડાર સિસ્ટમ ડિસ્પ્લેસ એલિવેશન એન્ડ એઝીમુથ એંગલ રાઈટ. બેઝિકલી જ્યારે આપણે સ્કેનિંગ કરતા હોય રડાર થ્રુ એટલે કે રડારમાંથી જ્યારે કોઈ પણ જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ જ્યારે આપણે સ્કેન કરતા હોય રાઈટ. જે ટાર્ગેટને આપણે રડાર જે છે એના થ્રુ જ્યારે સ્કેન કરતા હોય ત્યારે એકચ્યુઅલી બે ટાઈપના એંગલથી એ સ્કેન થશે એઝીમુથ અને એલિવેશન રાઈટ. એઝીમુથ એટલે બેઝિકલી આપણે આમ વિચારીએ તો આ રીતે હોરિઝોન્ટલ પ્લેન ઉપર રાઈટ. આ હોરિઝોન્ટલ પ્લેન ઉપર જે સ્કેનિંગ થાય છે આને એઝીમુથ એંગલ કહેશું. અને એલિવેશન એંગલ એટલે આપણે આમ જોવા જઈએ તો હાઇટ રિલેટેડ રાઈટ. એટલે અહીંથી માની લો કે મેં પર્ટિક્યુલર હાઇટ ઉપર જ્યારે સ્કેન કરું છું તો એ આવશે એલિવેશન એંગલ. તો રડારની જે અલગ અલગ ડિસ્પ્લેસ છે એ ડિસ્પ્લેસની અંદર બેઝિકલી એ સ્કેન ડિસ્પ્લે, બી સ્કેન ડિસ્પ્લે, સી સ્કેન ડિસ્પ્લે રાઈટ, પીપીઆઈ ડિસ્પ્લે રાઈટ. તો એ અલગ અલગ ટાઈપની જે ડિસ્પ્લે છે એમાં જનરલી જે એ સ્કેન ડિસ્પ્લે છે રાઈટ, એ સ્કેન ડિસ્પ્લે આપણે જે એપ્લિકેશન માટે યુઝ કરીએ છીએ એની અંદર આપણને એમ્પ્લિટ્યુડ વર્સિસ રેન્જ રાઈટ. આ જે સ્ક્રીન છે એના ઉપર આપણને એમ્પ્લિટ્યુડ વર્સિસ રેન્જ એનું આઉટપુટ મળશે રાઈટ. બી સ્કેન ડિસ્પ્લે જે છે બી સ્કેન ડિસ્પ્લે ઓકે. તો બી સ્કેન ડિસ્પ્લે પર આપણને બી સ્કેન ડિસ્પ્લે પર જનરલી આપણને જે ઇન્ફોર્મેશન મળશે એ મળશે રેન્જ એટલે કે રડાર જે ટાર્ગેટ છે એની રેન્જ વર્સિસ વન એંગલ દેટ ઇઝ કાં તો એલિવેશન એંગલ ઓર એઝીમુથ એંગલ રાઈટ. બેમાંથી એક એંગલ છે એની ઇન્ફોર્મેશન મળશે રેન્જ વર્સિસ રાઈટ. ત્યાર પછી જે પીપીઆઈ ડિસ્પ્લે છે રાઈટ, પીપીઆઈ ડિસ્પ્લેની અંદર આપણને રેન્જ પ્લસ એઝીમુથ રાઈટ, ઓકે. એટલે કમ્પલસરી રેન્જ અને એઝીમુથની ડિટેલ આપણને પીપીઆઈ ની અંદર મળશે, એઝીમુથ એંગલની રાઈટ. જ્યારે બી સ્કેનની અંદર રેન્જ અને એઝીમુથ અથવા તો એલિવેશન એંગલ આપણને બેમાંથી જે જોઈતા હશે તે. અને જે સી સ્કેન ડિસ્પ્લે છે એ સી સ્કેન ડિસ્પ્લેની અંદર જનરલી આપણને એલિવેશન પ્લસ એઝીમુથ બંને ઇન્ફોર્મેશન મળશે, એલિવેશન પ્લસ એઝીમુથ ઓકે. એટલે ઓપ્શન ડી છે એ ઓપ્શન ડી આ ક્વેશ્ચનની અંદર એનો સાચો આન્સર છે રાઈટ. કે આપણને જે બેઝિકલી એઝીમુથ અને એલિવેશનનો જે એંગલ મળશે તે એલિવેશન અને એઝીમુથનો એંગલ સી સ્કેન ટાઈપ ડિસ્પ્લેની અંદર મળશે ઓકે. સો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ધ ડોમિનન્ટ મોડ ઇન રેક્ટેન્ગ્યુલર વેવગાઇડ ઇઝ રાઈટ. ધ ડોમિનન્ટ મોડ ઇન રેક્ટેન્ગ્યુલર વેવગાઇડ મીન્સ જ્યારે આપણે માઇક્રોવેવ સિગ્નલને ટ્રાન્સમિટ કરતા હોય ત્યારે જનરલી એ કોએક્શિયલ કેબલમાંથી ટ્રાન્સમિટ નથી કરી શકતા કારણ કે એ હાઈ ફ્રીક્વન્સીનું સિગ્નલ છે ઓકે. તો એને ટ્રાન્સમિટ કરવા માટે જનરલી આપણે આ રીતે રેક્ટેન્ગ્યુલર વેવગાઇડ રાઈટ અથવા તો સર્ક્યુલર વેવગાઇડ એનો યુઝ કરીએ છીએ. અને એની અંદર સિગ્નલ જે છે આ રીતે એની જે વોલ્સ છે એ વોલ્સ ઉપર આ રીતે રિફ્લેક્ટ થતું સિગ્નલ છે એ ટ્રાવેલ કરશે રાઈટ. તો એ જે રેક્ટેન્ગ્યુલર વેવગાઇડ છે અને સર્ક્યુલર વેવગાઇડ દરેકને પોતાનો એક એવો મોડ છે કે જેની અંદર એની જે કટ ઓફ ફ્રીક્વન્સી છે રાઈટ, કટ ઓફ ફ્રીક્વન્સી મિનિમમ હશે રાઈટ. કટ ઓફ ફ્રીક્વન્સી કેવી હશે મિનિમમ. અથવા તો કટ ઓફ વેવલેન્થની વાત કરીએ તો કટ ઓફ વેવલેન્થ કેવી હશે મેક્સિમમ
કટ ઓફ વેવલેન્થ હશે મેક્સિમમ. એટલે એ જે મોડ છે એને આપણે કહીશું ડોમિનન્ટ મોડ. ડોમિનન્ટ મોડ. ઓકે, એટલે બેઝિકલી જે વેવગાઇડ છે એ વેવગાઇડ એ હાઈપાસ ફિલ્ટર જેવું કામ કરશે. એટલે કે એક ફ્રીક્વન્સીથી વધારે ફ્રીક્વન્સી, એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી છે કટ ઓફ ફ્રીક્વન્સી, એનાથી વધારેની દરેક ફ્રીક્વન્સી એ પાસ કરશે, એનાથી ઓછી ફ્રીક્વન્સી પાસ કરશે નહીં. આ બી ક્વેશ્ચન તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે કે બેઝિકલી જે વેવગાઇડ છે, રાઈટ, એ વેવગાઇડ એ હાઈપાસ ફિલ્ટર છે કે લો પાસ ફિલ્ટર છે કે બેન્ડ પાસ ફિલ્ટર, આ રીતનો ઓપ્શન આપી શકે. તો બેઝિકલી જે વેવગાઇડ્સ છે હાઈપાસ ફિલ્ટર છે અને જે મોડની અંદર એની કટ ઓફ ફ્રીક્વન્સી મિનિમમ હશે એ મોડને આપણે ડોમિનન્ટ મોડ કહેશું. અને રેક્ટેંગ્યુલર વેવગાઇડ માટે TE10 જે છે એ TE10 એનો ડોમિનન્ટ મોડ છે, રાઈટ. સો આ જે ક્વેશ્ચન છે એનો આન્સર આવશે TE10 ડોમિનન્ટ મોડ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એટલે આ રીતના તમને અલગ અલગ ટોપિક્સ પર ક્વેશ્ચન પૂછાય છે, રાઈટ. ઘણા ક્વેશ્ચન એવા હોય સિમ્પલ, કોઈક ઇક્વેશન ઉપર ડિપેન્ડન્ટ હોય, તમારે થોડું કેલ્ક્યુલેશન કરવાનું હોય. અમુક ક્વેશ્ચન એવા હોય કે સીધું ખાલી તમને થિયરી ખબર હોય તો એના રિલેટેડ પણ તમે આન્સર આપી શકો છો. ઓકે, એટલે આ રીતના અલગ અલગ ટોપિક્સ પર ક્વેશ્ચન પૂછાતા હોય, રાઈટ, માઇક્રોવેવની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ મેઇન એપ્લિકેશન ઓફ ધ ફેરાઇટ કમ્પોનેન્ટ એક્ટિંગ એઝ અ આઇસોલેટર? રાઈટ, બેઝિકલી માઇક્રોવેવની અંદર જે આઇસોલેટર છે એ આઇસોલેટરનું જે ફંક્શન શું છે કે જ્યારે આપણે માઇક્રોવેવ જનરેશન, એટલે કે માઇક્રોવેવ સિગ્નલ જે જનરેટ થાય છે, રાઈટ, એ સિગ્નલને આપણે શું કરીએ છીએ, વેવગાઇડ્સ થ્રુ ટ્રાન્સમિટ કરીએ છીએ લોડ સુધી. ઓકે, નાઉ જો લોડ જે છે એ લોડ પરફેક્ટલી કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ સાથે જ્યારે મેચ નહીં હશે, રાઈટ, એટલે કે ઇમ્પિડન્સ મેચિંગ પ્રોપર નહીં હશે, ત્યારે શું થશે, આ જે સિગ્નલ આપણે જે માઇક્રોવેવ સિગ્નલ એપ્લાય કરીએ છીએ એમાંથી અમુક સિગ્નલ રિફ્લેક્ટ થશે, રાઈટ, રિફ્લેક્ટેડ સિગ્નલ, રાઈટ. એટલે લોડ અને જે કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ છે એ બેઝિકલી મેચ નથી થતો અને એના લીધે જે ઇનપુટ આપણે આપીએ છીએ માઇક્રોવેવ સિગ્નલ એ શું થશે, પાછો રિફ્લેક્ટ થશે અને એ રિફ્લેક્ટ થવાને લીધે આપણને VSWR એટલે કે વોલ્ટેજ સ્ટેન્ડિંગ વેવ રેશિયો મળશે, રાઈટ. તો એ નહીં થાય, એટલે કે ખાલી પાવર તમારો જનરેટરથી લોડ તરફ જ ફ્લો થાય એના માટે આપણે એક વચ્ચે બેઝિકલી ડિવાઇસ લગાવીએ છીએ જેને આપણે કહીશું આઇસોલેટર, રાઈટ. એટલે વોટ ઇઝ ધ મેઇન એપ્લિકેશન ઓફ ફેરાઇટ કમ્પોનેન્ટ? ફેરાઇટ કમ્પોનેન્ટ એટલે બેઝિકલી ફેરાઇટ એની અંદર યુઝ થયું છે અને એ જ્યારે ફેરાઇટ યુઝ કરીને આપણે આઇસોલેટર બનાવીએ છીએ તો એનું મેઇન ફંક્શન શું છે કે આ સિગ્નલને છે એ રિફ્લેક્ટ થવા દેશે નહીં, રાઈટ. લોડથી સોર્સ તરફ જે સિગ્નલ જાય છે રિફ્લેક્ટેડ સિગ્નલ એ રિફ્લેક્ટ નહીં થવા દેશે, એટલે ટુ પ્રિવેન્ટ બેકવર્ડ સિગ્નલ રિફ્લેક્શન, ઓપ્શન સી, રાઈટ. આઇસોલેટર જે છે એ બેકવર્ડ સિગ્નલ છે ને એનું રિફ્લેક્શન છે એને શું કરશે, પ્રિવેન્ટ કરશે, એને અટકાવશે. ઓકે, એટલે આ ક્વેશ્ચન જે છે એનો રાઈટ આન્સર છે ઓપ્શન સી, ટુ પ્રિવેન્ટ બેકવર્ડ સિગ્નલ રિફ્લેક્શન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. Which microwave tube is most likely used as a high power source in radar transmitter? રાઈટ, રડાર જે છે એ બેઝિકલી રડારની અંદર માઇક્રોવેવ્સ યુઝ થાય છે કારણ કે હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ છે અને એ હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ છે એટલે આપણે એને દૂર સુધી ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. ઓકે, તો એ રડારની અંદર જ્યારે આપણે માઇક્રોવેવ સિગ્નલ જનરેટ કરવાનું હોય તો એ માઇક્રોવેવ સિગ્નલ જનરેટ કરવા માટે આપણે રડાર ટ્રાન્સમીટરની અંદર કઈ માઇક્રોવેવ ટ્યુબ્સ યુઝ કરીએ છીએ, રાઈટ. તો આ જે ઓપ્શન છે દરેક ઓપ્શન કાં તો માઇક્રોવેવ જનરેટર છે એટલે કે માઇક્રોવેવ ઓસિલેટર છે, કાં તો એ એમ્પ્લીફાયર છે, રાઈટ. બેઝિકલી રિફ્લેક્સ ક્લાઇટ્રોન જે છે, રિફ્લેક્સ ક્લાઇસ્ટ્રોન, એ રિફ્લેક્સ ક્લાઇસ્ટ્રોન બેઝિકલી ઓસિલેટર છે, રાઈટ. માઇક્રોવેવ ઓસિલેટર છે જે માઇક્રોવેવ ઓસિલેટર છે જે શું કરે છે, માઇક્રોવેવ સિગ્નલ જનરેટ કરે છે. ઓકે, ટ્રાવેલિંગ વેવ ટ્યુબ છે એ બેઝિકલી એમ્પ્લીફાયર છે, માઇક્રોવેવ ફ્રીક્વન્સી ઉપર એમ્પ્લિફિકેશન માટે યુઝ થાય છે, રાઈટ. મેગ્નેટ્રોન જે છે એ પણ બેઝિકલી માઇક્રોવેવ ઓસિલેટર છે એટલે કે એ માઇક્રોવેવ સિગ્નલ જનરેટ કરી આપે છે. અને ગન ડાયોડ તો એક સેમિકન્ડક્ટિંગ બેઝિકલી ડિવાઇસ છે જેને આપણે માઇક્રોવેવ એપ્લિકેશન ઉપર યુઝ કરી શકીએ છીએ. ઓકે, એટલે રડાર ટ્રાન્સમીટર છે કે જેની અંદર આપણને હાઈ પાવરની જરૂર હોય તો એ હાઈ પાવર માટે જનરલી આપણે મેગ્નેટ્રોન યુઝ કરીએ છીએ, રાઈટ. મેગ્નેટ્રોન એક એવી ટ્યુબ છે કે જેની અંદર આપણે હાઈ પાવર માઇક્રોવેવ સિગ્નલને જનરેટ કરી શકીએ છીએ. બેઝિકલી મેગ્નેટ્રોન જે છે એ મેગ્નેટ્રોન ક્રોસ કપલ ડિવાઇસ પણ કહી શકીએ આપણે, ક્રોસ ફિલ્ડ ડિવાઇસ, રાઈટ. કારણ કે એની અંદર જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ એ એકબીજાને ક્રોસ થશે
રાઈટ, એકબીજાને ક્રોસ થશે અને એ રીતે એ એનર્જી જે છે એ એનર્જી જનરેટ થાય છે કેવિટીઝની અંદર. ઓકે, સો આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચનની અંદર એનો સાચો ઓપ્શન છે ઓપ્શન સી, મેગ્નેટ્રોન. ઓકે, સો બેઝિકલી આ રીતના ક્વેશ્ચન તમને પૂછાય છે. તમે જોશો તો માઇક્રોવેવ ફ્રીક્વન્સી ઉપર ઘણીવાર આપણે અલગ અલગ એમ્પ્લીફાયર, જેમ આપણે નોર્મલ ફ્રીક્વન્સી ઉપર ઓડિયો ફ્રીક્વન્સી ઉપર જે એમ્પ્લીફાયર અથવા તો જે ઓસિલેટર યુઝ કરીએ છીએ એને આપણે માઇક્રોવેવ પર યુઝ નથી કરી શકતા, કારણ કે માઇક્રોવેવ એટલે એકદમ હાઈ ફ્રીક્વન્સીનું સિગ્નલ છે ગીગાહર્ટ્ઝની અંદર, અને એ ગીગાહર્ટ્ઝની અંદર જ્યારે આપણે સિગ્નલની વાત કરતા હોઈએ ત્યારે નોર્મલ ફ્રીક્વન્સી કરતાં એ સિગ્નલની ફ્રીક્વન્સીના લીધે જે ડિવાઇસીસ આપણે યુઝ કરીએ છીએ એ ડિવાઇસીસની કેરેક્ટરિસ્ટિક્સ આખી બદલાઈ જશે અને એના લીધે આપણે એ ડિવાઇસીસ નોર્મલી ઓડિયો ફ્રીક્વન્સીના યુઝ નથી કરી શકતા. તો એના માટે સ્પેશિયલી માઇક્રોવેવ પર ઓપરેટ થતા એમ્પ્લીફાયર, માઇક્રોવેવ સિગ્નલને જનરેટ કરતા ઓસિલેટર્સ છે એ આ અલગ અલગ ટાઈપના ઓસિલેટર્સ અને માઇક્રોવેવ એમ્પ્લીફાયર જે છે એ આપણે આ જોયા એ પ્રમાણે અલગ અલગ માઇક્રોવેવ પર યુઝ થાય છે. ઓકે, સો ઓપ્શન સી છે મેગ્નેટ્રોન. આ ક્વેશ્ચન ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે, રાઈટ, એટલે આપણે ખાસ યાદ રાખીશું કે હાઈ પાવર માઇક્રોવેવ સિગ્નલ મારે જો જનરેટ કરવો છે તો હાઈ પાવર માઇક્રોવેવ સિગ્નલ મને મેગ્નેટ્રોનથી મળશે, રાઈટ. રિફ્લેક્સ ક્લાઇસ્ટ્રોન પણ ઓસિલેટર તરીકે જ યુઝ થાય છે, પણ એ એટલો હાઈ પાવર આપણને નહીં આપશે જેટલું મેગ્નેટ્રોન આપશે. ઓકે, સો ઓપ્શન સી એ આ ક્વેશ્ચનનો સાચો ઓપ્શન છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, રાઈટ. ધ સ્લો વેવ સ્ટ્રક્ચર ઇન TWT, રાઈટ. TWT ઇઝ બેઝિકલી it is known as a traveling wave tube. TWT એટલે શું? Traveling wave tube. Traveling wave tube, right? Basically traveling wave tube જે છે, right, એ આપણે જોશું તો બેઝિકલી એ માઇક્રોવેવ એમ્પ્લિફિકેશન માટે યુઝ થાય છે. માઇક્રોવેવ એમ્પ્લિફિકેશન, રાઈટ, એટલે કે માઇક્રોવેવ સિગ્નલને એમ્પ્લિફાય કરવા માટે, રાઈટ. હવે એની અંદર એકચ્યુઅલી જે સ્લો વેવ સ્ટ્રક્ચર છે એ સ્લો વેવ સ્ટ્રક્ચર શું છે તો માઇક્રોવેવ TWT છે. TWT ની અંદર બેઝિકલી આ રીતે એક ટ્યુબ હોય, રાઈટ, અને એ ટ્યુબ જે છે એ ટ્યુબમાં અહીંયા બેઝિકલી ઇલેક્ટ્રોન્સ અને આ રીતે ઇલેક્ટ્રોન્સ જે છે એમિટ થતા હોય, રાઈટ, અને એ ઇલેક્ટ્રોન્સ જે છે આ રીતે તમે જોશો તો અહીંયાથી આપણે RF ઇન એટલે કે જે માઇક્રોવેવ સિગ્નલ છે એ ઇનપુટ આપતા હોય છે, અહીંથી આપણે RF આઉટ એટલે કે માઇક્રોવેવ સિગ્નલ આઉટપુટમાં લેતા હોય, રાઈટ. અને આ જે પર્ટિક્યુલર જગ્યા છે એમાં આ રીતે તમે જોશો હેલિકલ સ્ટ્રક્ચર છે, એક હેલિકલ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર છે, અને આ જે સ્ટ્રક્ચર છે એને આપણે કહીશું TWT, ટ્રાવેલિંગ બેઝિકલી હેલિક્સ. આ જે સ્ટ્રક્ચર છે હેલિકલ સ્ટ્રક્ચર જેને આપણે કહીશું હેલિક્સ, એટલે આ મિડલ સ્ટ્રક્ચર છે એને આપણે કહીશું હેલિક્સ, રાઈટ. હવે હેલિક્સનો મેઇન કામ શું છે તો કે જે RF સિગ્નલ જે છે એ RF સિગ્નલ પ્રેક્ટિકલી એકદમ હાઈ વેલોસિટીથી ટ્રાવેલ થતા હશે, જ્યારે આ ટ્યુબનું મેઇન પ્રિન્સિપલ શું છે તો જ્યારે આપણે આ કેથોડને સપ્લાય આપીશું ને જ્યારે ઇલેક્ટ્રોન્સ જનરેટ થશે તો એ ઇલેક્ટ્રોન શું કરશે, પોતાની એનર્જી છે એ RF સિગ્નલને જ્યારે આપણે ઇનપુટ કરીશું અને આ સ્ટ્રક્ચરમાંથી જ્યારે RF સિગ્નલ જતું હશે તો એ પોતાની એનર્જી, ઇલેક્ટ્રોન પોતાની એનર્જી કોને આપશે, આ RF સિગ્નલને આપશે, અને એ રીતે RF સિગ્નલ એમ્પ્લિફાય થશે અને આઉટપુટમાં આપણે અહીંથી RF સિગ્નલ લેશું. હવે આ જે બેઝિકલી હેલિક્સ સ્ટ્રક્ચર એટલા માટે યુઝ કર્યું છે કારણ કે ઇલેક્ટ્રોનની જે સ્પીડ છે, ઇલેક્ટ્રોનની જે વેલોસિટી છે, રાઈટ, એ વેલોસિટી ઓછી છે, રાઈટ. ઇલેક્ટ્રોનની વેલોસિટી છે એ ઇલેક્ટ્રોનની વેલોસિટી એ માઇક્રોવેવની જે વેલોસિટી છે, માઇક્રોવેવ સિગ્નલની જે વેલોસિટી છે એ માઇક્રોવેવ સિગ્નલની વેલોસિટી કરતાં ઓછી છે, રાઈટ. તો એકચ્યુઅલી શું કરીએ છીએ આપણે, આ જે હેલિક્સ સ્ટ્રક્ચર છે એ હેલિક્સ સ્ટ્રક્ચરનો યુઝ કરીને આપણે માઇક્રોવેવ સિગ્નલની વેલોસિટી અને ઇલેક્ટ્રોનની વેલોસિટી મેચ કરવાની ટ્રાય કરે છે, જેથી કરીને બેઝિકલી થ્રુ આઉટ આ ડિસ્ટન્સથી તે અહીંયા સુધી ઇલેક્ટ્રોન શું કરશે, પોતાની એનર્જી RF સિગ્નલને આપતું રહેશે અને એનું એમ્પ્લિફિકેશન કરતું રહેશે, રાઈટ. એટલે એ જે એમ્પ્લિફિકેશન જે છે એના માટે ઇલેક્ટ્રોન અને માઇક્રોવેવ સિગ્નલની વેલોસિટી સરખી કરવા માટે આપણે શું કરીએ છીએ, આ હેલિક્સ સ્ટ્રક્ચર જે છે એને યુઝ કરીએ છીએ, રાઈટ. સો એ હેલિક્સ સ્ટ્રક્ચર બેઝિકલી માઇક્રોવેવ સિગ્નલની વેલોસિટીને રિડ્યુસ કરશે, રાઈટ. રિડ્યુસ નહીં કરશે પણ એકચ્યુઅલી એ આખી આ રીતે ફરતું જશે, એટલે ઇલેક્ટ્રોન અને જે માઇક્રોવેવ સિગ્નલ છે એની વેલોસિટી સરખી થઈ જશે. ઓકે, એટલે ઓપ્શન બી છે, રાઈટ. ઓપ્શન બી
એ આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર છે. રિડ્યુસ ધ વેલોસિટી ઓફ RF વેવ ટુ મેચ ધ ઇલેક્ટ્રોન બીમ, રાઈટ. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્ઝામની અંદર. TWT રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે, રાઈટ. એ જ રીતે રિફ્લેક્સ ક્લાઇસ્ટ્રોન આપણે જે ટ્યુબ જોઈ, રાઈટ, 2 કેવિટી ક્લાઇસ્ટ્રોન એક બીજી ટ્યુબ આવે છે, મેગ્નેટ્રોન છે. તો આના રિલેટેડ તમને ઘણા બધા ટાઈપના અલગ અલગ ક્વેશ્ચન પૂછાઈ શકે. જેમ કે કદાચ તમને એવું પૂછાઈ શકે કે કઈ ટ્યુબ એમ્પ્લિફિકેશન માટે યુઝ થાય, અથવા તો કઈ ટ્યુબ ઓસિલેશન્સ જનરેટ કરવા માટે, માઇક્રોવેવ સિગ્નલ જનરેટ કરવા માટે યુઝ થાય, રાઈટ. આ રીતના ક્વેશ્ચન બી તમને આના રિલેટેડ પૂછાઈ શકે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ઇન અ રિફ્લેક્સ ક્લાઇસ્ટ્રોન ધ રિપેલર વોલ્ટેજીસ, રાઈટ. રિફ્લેક્સ ક્લાઇસ્ટ્રોન એક અલગ બીજી એક ટ્યુબ છે કે જેની અંદર તમે જોશો એનું કન્સ્ટ્રક્શન, તો બેઝિકલી આ રીતે એનું કન્સ્ટ્રક્શન છે, રાઈટ, કે જેની અંદર આ કેવિટી હશે અને અહીંયા જે છે એક બેઝિકલી આ રીતે નેગેટિવ ટર્મિનલ ની એક પ્લેટ હશે, રાઈટ. અહીંયા આપણે તમે જોશો તો ઇલેક્ટ્રોન્સ જે છે ઇલેક્ટ્રોન્સ જનરેટ થતા હશે અને આ જે છે બેઝિકલી આને આપણે કહેશું કેવિટી, રાઈટ. સો બેઝિકલી અહીંયા આપણે RF સિગ્નલ જે છે એ RF આઉટપુટ બેઝિકલી ઓસિલેટર છે એટલે આપણને RF સિગ્નલ આપશે. ઓકે, તો આની અંદર એવું છે કે જે RFમાં આ જે પર્ટિક્યુલર જગ્યા ઉપર જે વોલ્ટેજ છે, રાઈટ, એ પ્રમાણે ઇલેક્ટ્રોનની વેલોસિટી મોડ્યુલેટ થશે, રાઈટ. અને એ જ્યારે ઇલેક્ટ્રોનની વેલોસિટી એકદમ હાઈ હશે ત્યારે અહીંયા નેગેટિવ ટર્મિનલ નેગેટિવ સપ્લાય આપણે કનેક્ટ કરી છે, રાઈટ. હવે ઇલેક્ટ્રોન્સ જે છે એનો ચાર્જ પણ નેગેટિવ છે, પણ જ્યારે ઇલેક્ટ્રોનની વેલોસિટી હાઈ હશે ત્યારે ઇલેક્ટ્રોન છે ને અંદર જતા રહેશે, એકદમ પ્લેટની નજીક પહોંચશે અને પછી પાછા રિફ્લેક્ટ થશે, રિપેલ થશે પાછા. એટલે આને શું કીધું છે? રિપેલર વોલ્ટેજ. રિપેલ થશે એટલે પાછા બેક થશે, રાઈટ. અને જ્યારે આ જે પર્ટિક્યુલર એરિયા છે એમાં જે RF સિગ્નલ છે એની વેલ્યુ જ્યારે ઓછી હશે ત્યારે કમ્પેરેટિવલી ઇલેક્ટ્રોનની સ્પીડ ઓછી હશે અને એ ઇલેક્ટ્રોન એટલા બધા અંદર નહીં જશે જેટલા હાઈ વોલ્ટેજ વખતે ઇલેક્ટ્રોન અંદર જતા હતા. એટલે કે આ જે રિપેલર છે એની નજીક જતા હતા એટલે ઇલેક્ટ્રોન અહીંથી વળી જશે, રાઈટ. અમુક ઇલેક્ટ્રોન અહીંથી વળી જશે અને એ રીતે શું થશે? દરેકે દરેક ઇલેક્ટ્રોન અહીંયા પર્ટિક્યુલર આ જગ્યા પર એક બંચ બનાવશે, રાઈટ. આપણે જેને કહીશું બંચ, ઇલેક્ટ્રોન બંચ. એટલે કે ઇલેક્ટ્રોન બધા ભેગા થઈ જશે. જે ઇલેક્ટ્રોન પહેલા ગયેલા હતા, જે ઇલેક્ટ્રોન પછી જાય છે, એ બધા રિફ્લેક્ટ થઈને અહીંયા ભેગા થઈ જશે. એકચ્યુઅલી આને આપણે કહીશું વેલોસિટી મોડ્યુલેશન ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની જે વેલોસિટી છે ને એને આપણે ચેન્જ કરીએ છીએ, એને આપણે મોડ્યુલેટ કરીએ છીએ અને અલ્ટિમેટલી અહીંયા જે ઇલેક્ટ્રોન્સ બધા ભેગા થશે, બંચ બનશે અને એ ઇલેક્ટ્રોન પોતાની એનર્જી જે છે એ એનર્જી RF સિગ્નલને એપ્લાય કરશે અને એના લીધે આપણને આઉટપુટની અંદર RF સિગ્નલ જે છે એ સસ્ટેન કન્ટિન્યુઅસલી આઉટપુટ સિગ્નલ આપણને મળશે, રાઈટ. એટલે બેઝિકલી રિફ્લેક્સ ક્લાઇસ્ટ્રોન જે છે એની અંદર રિપેલર વોલ્ટેજ જે છે, આ રિપેલર વોલ્ટેજ એ બેઝિકલી શેના માટે યુઝ થાય છે? બંચ ધ ઇલેક્ટ્રોન્સ એન્ડ રિફ્લેક્ટ ધેમ બેક, રાઈટ. ઇલેક્ટ્રોનને ભેગા કરશે અને એ લોકોને પાછા રિટર્ન કરશે. એટલે ઓપ્શન બી છે એ આ ક્વેશ્ચનની અંદર એનો સાચો આન્સર છે ઓપ્શન બી, બંચ ધ ઇલેક્ટ્રોન્સ એન્ડ રિફ્લેક્ટ ધેમ બેક. ઓકે, સો આને રિફ્લેક્સ ક્લાઇસ્ટ્રોન એ ટ્યુબનું નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ એમ્પ્લીફાયર હેઝ ધી વાઇડેસ્ટ બેન્ડવિથ? સૌથી વધારે બેન્ડવિથ હોય એવું બેઝિકલી એમ્પ્લીફાયર કયું છે, રાઈટ. તો તમે જોશો આ મેગ્નેટ્રોન છે એ તો ઓસિલેટર છે, માઇક્રોવેવ ઓસિલેટર છે. એ જ રીતે રિફ્લેક્સ ક્લાઇસ્ટ્રોન છે એ પણ ઓસિલેટર જ છે, રાઈટ. 2 કેવિટી ક્લાઇસ્ટ્રોન એક એમ્પ્લીફાયર છે અને આપણે જોયું એ પ્રમાણે TWT છે એ પણ એક એમ્પ્લીફાયર છે. તો આ જે બે એમ્પ્લીફાયર છે એમાં ટ્રાવેલિંગ વેવ ટ્યુબ આપણે જોયું કે જેની અંદર ઇલેક્ટ્રોન અને જે RF સિગ્નલ છે એ બે વચ્ચેનું ઇન્ટરેક્શન લાંબા ટાઈમ સુધી રહેશે, રાઈટ. એ બે વચ્ચેનું ઇન્ટરેક્શન છે એ લાંબા સમય સુધી રહેશે અને લાંબા સમય સુધી રહેવાના લીધે શું થશે? આપણને જે આઉટપુટમાં સિગ્નલ મળશે એની બેન્ડવિથ વધારે મળશે, રાઈટ. એટલે કે બ્રોડબેન્ડ એમ્પ્લીફાયર તરીકે આપણે જનરલી TWT ને યુઝ કરીએ છીએ, બ્રોડબેન્ડ એમ્પ્લીફાયર તરીકે, રાઈટ. ખાસ આપણે યાદ રાખીશું એક્ઝામની અંદર આ રિલેટેડ એ રીતના બી ક્વેશ્ચન પૂછાય કે બ્રોડબેન્ડ એમ્પ્લીફાયર તરીકે આપણે માઇક્રોવેવ ઉપર કઈ ટ્યુબ યુઝ કરીએ છીએ? તો બ્રોડબેન્ડ એમ્પ્લીફાયર તરીકે આપણે માઇક્રોવેવ ઉપર બેઝિકલી જે ટ્યુબ યુઝ કરીએ છીએ એને આપણે કહીશું ટ્રાવેલિંગ વેવ ટ્યુબ, TWT, રાઈટ. બ્રોડબેન્ડ એમ્પ્લીફાયર. ઓકે, સો આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચનનો સાચો આન્સર એ છે ઓપ્શન સી, TWT. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. સો નેક્સ્ટ ક્વેશ્ચન, વાય ડુ કન્વેન્શનલ વેક્યુમ ટ્યુબ્સ ફેલ એટ માઇક્રોવેવ ફ્રીક્વન્સીઝ? એટલે કે નોર્મલ ફ્રીક્વન્સી ઉપર જે આપણે જનરલી ઇનિશિયલી ટ્યુબ યુઝ થતી હતી
પછી આપણે ડાયોડ્સ, ટ્રાન્ઝિસ્ટર્સ, રાઈટ, મોસ્ફેટ એ બધું યુઝ કરવા માંડ્યા. પણ જે કન્વેન્શનલ જે ફ્રીક્વન્સી ઉપર આપણે યુઝ કરીએ છીએ એને માઇક્રોવેવ ફ્રીક્વન્સી પર આપણે કેમ યુઝ નથી કરી શકતા, રાઈટ? એવો આ પર્ટિક્યુલર ક્વેશ્ચન છે. તો મેઇન રીઝન એ છે કે માઇક્રોવેવ ફ્રીક્વન્સી એટલે એકદમ હાયર ફ્રીક્વન્સીઝ છે, રાઈટ? હાયર ફ્રીક્વન્સીઝ છે એટલે બેઝિકલી હાયર ફ્રીક્વન્સી ઉપર જે સિગ્નલ જે રીતે ચેન્જ થાય છે એટલી સ્પીડની અંદર તમે જોશો તો જે ચાર્જ કેરિયર્સ છે એટલે કે ઇલેક્ટ્રોન્સ, રાઈટ, એટલે ઇલેક્ટ્રોન્સ જે વેલોસિટીથી ગતિ કરે છે એટલી વેલોસિટી પૂરતી નહીં હશે, રાઈટ, નોર્મલ ડિવાઇસીસની. એટલે બેઝિકલી જે ટ્રાન્ઝિટ ટાઈમ જે છે, રાઈટ, ટ્રાન્ઝિટ ટાઈમ ઓફ ઇલેક્ટ્રોન્સ બીકમ કમ્પેરેબલ ટુ ધ પીરિયડ ઓફ ધી વેવ. કારણ કે જે વેવનો પીરિયડ જે છે બહુ ઓછો છે, ટાઈમ પીરિયડ ઓછો છે, હાઈ ફ્રીક્વન્સી છે એના લીધે, અને એ પીરિયડના કમ્પેરિઝનમાં ટ્રાન્ઝિસ્ટર જે ઇલેક્ટ્રોનનો છે એનો ટ્રાન્ઝિટ ટાઈમ એના કમ્પેરિઝનમાં આવી જશે, રાઈટ? એના લીધે શું થાય કે એટલી બધી હાઈ ફ્રીક્વન્સી ઉપર જે રીતે સિગ્નલ ચેન્જ થાય છે ફાસ્ટ, એ રીતે ઇલેક્ટ્રોન કોપઅપ નહીં કરી શકશે, અને એના લીધે આપણે એ પર્ટિક્યુલર જે કન્વેન્શનલ ડિવાઇસીસ છે એ કન્વેન્શનલ ડિવાઇસ આપણે માઇક્રોવેવ પર યુઝ નથી કરી શકતા. ઓકે, એટલે ઓપ્શન બી છે એ આ ક્વેશ્ચન જે છે એનો રાઈટ આન્સર છે, ઓપ્શન બી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. Which of the following is commonly used to measure power at microwave frequencies, right? જે રીતે આપણે કન્વેન્શનલ ટ્યુબ્સ છે એ કન્વેન્શનલ ટ્યુબ્સ માઇક્રોવેવ ઉપર આપણે યુઝ નથી કરી શકતા, એ જ રીતે કન્વેન્શનલ જે કોઈ પણ પેરામીટર મેઝર કરવા માટે બી આપણે કન્વેન્શનલ ટેકનિક્સ યુઝ નથી કરી શકતા. તો એના માટે અલગ અલગ ટેકનિક્સ યુઝ થાય છે, માઇક્રોવેવ ફ્રીક્વન્સીઝ, માઇક્રોવેવ પાવર, રાઈટ, VSWR. તો એ અલગ અલગ પેરામીટર્સ મેઝર કરવા માટે માઇક્રોવેવ પર અલગ અલગ મેથડ્સ યુઝ થાય છે. એમાંથી જે માઇક્રોવેવ ફ્રીક્વન્સી જ્યારે મેઝર કરવાની હોય તો એ માઇક્રોવેવ ફ્રીક્વન્સી મેઝર કરવા માટે જે આપણે જનરલી યુઝ કરીએ છીએ એ બોલોમીટર છે, રાઈટ? બોલોમીટર એટલે એક ટાઈપનું ડિવાઇસ છે કે જેમાં જ્યારે માઇક્રોવેવ સિગ્નલ આપણે પાસ કરીશું તો એ માઇક્રોવેવ સિગ્નલ પાસ થવાના લીધે એનો જે ટેમ્પરેચર છે, રાઈટ, એ ટેમ્પરેચર વધશે, અને એ ટેમ્પરેચર વધવાના લીધે કાં તો ડિવાઇસ જે છે એ ડિવાઇસનું કાં તો રેઝિસ્ટન્સ ચેન્જ થશે, રાઈટ, રેઝિસ્ટન્સ વધશે અથવા તો રેઝિસ્ટન્સ ઘટશે, અને પછી એ રેઝિસ્ટન્સને આપણે જે ઓર્ડિનરી આપણું જે બ્રિજ છે, બ્રિજ અરેન્જમેન્ટ, એ બ્રિજ અરેન્જમેન્ટની અંદર આપણે મૂકી અને ત્યાર પછી એ જે ચેન્જ જે છે રેઝિસ્ટન્સનો ચેન્જ એને પછી આપણે ઇન ટર્મ્સ ઓફ ટેમ્પરેચર અથવા તો ઇન ટર્મ્સ ઓફ માઇક્રોવેવ પાવર એને આપણે કેલિબ્રેટ કરશું અને એ રીતે આપણે માઇક્રોવેવ પાવર છે એ મેઝર કરી શકીએ છીએ. ઓકે, એટલે ઓપ્શન બી છે એ ઓપ્શન બી આ ક્વેશ્ચનનો ખરો આન્સર છે, રાઈટ, બોલોમીટર. ઓકે, તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમને દરેકે દરેક ક્વેશ્ચનમાં ક્લિયર થયું હશે, દરેકે દરેક ક્વેશ્ચન ખબર પડી હશે. તો જો તમે આ એક્ઝામની પ્રિપેરેશન કરવા માંગો છો તો તમે ધ યુટીસી એપ્લિકેશનમાં ઉડાન બેચની અંદર એનરોલ કરાવી શકો છો. તેના માટે તમારે ધ યુટીસી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. વધુ માહિતી માટે આપ અમારા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, મળીએ આપણે MCQ સિરીઝના નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમે વાંચતા રહો, પ્રિપરેશન કરતા રહો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.